જંબુસર નગરમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અસામાજિક તત્વો દ્વારા જેસીબીથી ગટર લાઇન તોડી કાઢતા સ્થાનિક હિતેન્દ્રસિંહ ઠાકોર પ્રાથમિક સુવિધાઓથી વંચિત થયા। નગર નિયામકના આદેશ બાદ જંબુસર નગરપાલિકાને આદેશ કરી આ ગટર લાઇન નંખાઈ હતી, જેને ગાયત્રીનગરના કેટલાક રહીશો દ્વારા જેસીબી બોલાવી થોડીક વારતા પાયાની સુવિધાઓથી વંચિત થયા હતા। આ બાબતે હિતેન્દ્રસિંહ સોમસિંહ ઠાકોરે જંબુસર પોલીસ સ્ટેશન, જંબુસર ડીવાયએસપી, નગરપાલિકા તથા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી। હું હિતેન્દ્રસિંહ સોમસિંહ ઠાકોર ગાયત્રીનગર સોસાયટીમાં રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે 25 તારીખે અમે 16 મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેરવિખેર કરી નાખી હતી અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો। ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને, જેમાં અરવિંદ ચૌહાણ, ચંદુ પતિયા, દિવ્યાંગ પરસારવાળા, કમલેશ ટીલવાની અને રોહિતભાઈ રમેશભાઈ ખારવા, જેમને નગરપાલિકાએ સરકારી કામ કરેલું હતું જેસીબીથી, એ એમને બિનઅધિકૃત રીતે તોડી પાડીને મને આ નગરપાલિકાની સુવિધાથી વંચિત કરેલો છે। આ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં, નગરપાલિકામાં, મામલતદાર કચેરીએ, પ્રાંત કચેરીએ, કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં એની રજૂઆત કરેલી છે અને મને આનો ન્યાય મળે એ માટે મેં માંગણી કરેલી છે। જેડીસી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર।